Audio Jungle. હિરપરા કન્યા વિદ્યાલયની ઓનલાઈન લર્નિંગ એપ્લિકેશનમાં આપ સૌનું એક વખત ફરીથી સ્વાગત છે. ધોરણ 12 ઇંગ્લિશ ગ્રામર, તેમાં ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે રિપોર્ટેડ સ્પીચ આપણે છેલ્લે જોયું હતું. છેલ્લે આપણે જે વાક્ય જોયા હતા તે હતા આજ્ઞાર્થ વાક્ય. આજે આપણે શરૂ કરવાના છે લેટ વાળા વાક્ય અને ત્યારબાદ લેટ્સ વાળા વાક્ય, કે જો આવા વાક્ય આપેલા હોય તો તેમાં IDS માં રૂપાંતર કઈ રીતે કરવું. બરાબર, તો આપણે આજના વાક્ય શરૂ કરીએ. યુઝ ઓફ લેટ એટલે કે લેટ વાળા વાક્યનો ઉપયોગ. સૌથી પહેલા નિયમો સમજી લઈએ. લેટ વાળા વાક્ય જે છે તે બે રીતે ઉપયોગમાં લેવાતા હોય છે. એક લેવાય છે સજેશન આપવામાં, સૂચન આપવામાં, અને બીજા ઉપયોગમાં લેવાતા હોય છે વિનંતી કરવામાં. સજેશન અને વિનંતી બંને માટે લેટ વાળા વાક્ય જે છે તે લેવાતા હોય છે. તો અહીંયા આપણે સેડ ટુ ની જગ્યાએ સૌથી પહેલા શું લેવાનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે, તો કે કાં તો રિક્વેસ્ટેડ લેવાનું અથવા તો સજેસ્ટેડ ટુ લેવાનું. હવે પ્રશ્ન એ થાય કે ખબર કેમ પડે કે શું આવે, રિક્વેસ્ટેડ આવે કે સજેસ્ટેડ ટુ આવે, તે ખબર કેમ પડે? તો કે જો વાક્ય બોલનારને ફાયદો થતો હોય, જો વાક્ય બોલનારનું કામ થતું હોય તો રિક્વેસ્ટેડ લેવાનું. જો વાક્ય સાંભળનારને ફાયદો થતો હોય, જો વાક્ય સાંભળનારનું કામ થતું હોય તો લેવાનું આપણે સજેસ્ટેડ. આ ખાસ ધ્યાનમાં રાખજો. ફરી એક વખત કહું છું, જો વાક્ય બોલનારને ફાયદો થતો હોય કે બોલનારનું કામ થતું હોય તો લેવાનું રિક્વેસ્ટેડ. જો વાક્ય સાંભળનારને ફાયદો થતો હોય, તેનું કામ થતું હોય તો લેવાનું આવશે સજેસ્ટેડ ટુ. અને એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો, આખા IDS માં ઇનડાયરેક્ટ સ્પીચના વાક્યમાં ટુ જે છે તે ખાલી સજેસ્ટેડ પછી જ લેવું પડે છે, બાકી ક્યાંય નહીં. ઘણા બધાને ટેવ હોય છે આસ્ક પછી આસ્ક્ડ ટુ મૂકે છે જે નહીં આવે, ટોલ્ડ પછી ટોલ્ડ ટુ મૂકે છે જે પણ નહીં આવે. ખાલી સજેસ્ટેડમાં જ સજેસ્ટેડ ટુ લેવાતું હોય છે. ક્લિયર? ઓકે, હવે આપણે વાક્ય ઉપર આવીએ. સૌથી પહેલું વાક્ય, અને યસ એની પહેલા જોઈ લઈએ સંયોજક તરીકે શું લેવાનું છે આપણે, તો કે ટુ લેવાનું છે. આજ્ઞાર્થ વાક્યમાં જે સંયોજક લેતા હતા તે જ સંયોજક આપણે અહીંયા પાછું રિપીટ લેશું. સ્ટાર્ટિંગ કરીએ. અંકિત સેડ ટુ હિઝ ફાધર. અંકિત તેના ફાધરને કહે છે. તો સૌથી પહેલા તો વાક્ય એમને આવશે પેલું અંકિત સેડ ટુ ની જગ્યાએ હવે પેલા વાક્ય વાંચીએ. અંકિત તેના ફાધરને શું કહે છે? લેટ મી ગો ઓન અ પિકનિક. મને પિકનિક ઉપર જવા દો. પિકનિક ઉપર જવું છે કોને? અંકિતને. અંકિત તેના ફાધરને કહે છે કે મને પિકનિક પર જવા દો. બોલનારનો ફાયદો છે, બોલનારનું કામ છે, એટલે આવશે રિક્વેસ્ટેડ. અંકિત રિક્વેસ્ટેડ his father. સંયોજક આવશે ટુ. લેટ નું લેટ એમનેમ, મી ની જગ્યાએ બોલનાર અંકિત પ્રમાણે. મી છે તે કર્મનું રૂપ છે તો અંકિતનું કર્મનું રૂપ લેવાનું અને તે થશે હિમ. લેટ હિમ ગો ઓન અ પિકનિક. સમજાય છે અને સમજાવવું જ જોઈએ. જો કે અહીંયા મી છે કર્મ, મી નું આપણે શું કરી નાખ્યું? હિમ, કારણ કે બોલનાર પ્રમાણે લીધું. બીજું વાક્ય. સુરભી સેડ ટુ હર મધર. સુરભી તેની માતાને કહે છે લેટ મી હેલ્પ યુ. સુરભી તેની માતાને કહે છે કે લાવો હું તમારી મદદ કરું. સુરભી બોલે છે, માતાને કહે છે કે હું તમારી મદદ કરીશ. મદદ થાય છે સામેવાળાની, કામ થાય છે સામેવાળાનું, ફાયદો થાય છે સામેવાળાને જ, એટલે આવશે સૂચન કરવું, સજેશન વાળું વાક્ય, સજેસ્ટેડ ટુ. અહીંયા આવશે સુરભી સજેસ્ટેડ ટુ હર મધર. વચ્ચે આવશે
સંયોજક ટુ લેટ ટુ લેટ એમનેમ મીની જગ્યાએ વળી પાછું બોલનાર પ્રમાણે અહીંયા બોલનાર સુરભી છે બરોબર તો સુરભીનો શી નું કર્મ હર તો અહીંયા લેવાનું લેટ હર હેલ્પ યુની જગ્યાએ સાંભળનાર પ્રમાણે કર્મનુરૂપ સાંભળનાર તેની માતા છે તે પણ હરમાં જ આવશે લેટ હર હેલ્પ હર વાક્ય પૂરું બરોબર ત્રીજું મેહુલ સેડ ટુ મોના લેટ મી કમ્પ્લીટ યોર પ્રોજેક્ટ મેહુલ છે તે મોનાને કહે છે કે લાવ હું તારો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરી દઉં પ્રોજેક્ટ કોનો છે સાંભળનારનો ફાયદો કોને છે સાંભળનારને તો આવશે સજેસ્ટેડ ટુ મેહુલ મોના ટુ લેટ એમનેમ મીની જગ્યાએ મેહુલ પ્રમાણે હિમ કમ્પ્લીટ નું કમ્પ્લીટ એમનેમ યોરની જગ્યાએ સાંભળનાર મોના પ્રમાણે સંબંધ વિભક્તિનું રૂપ અને આપણને ખ્યાલ છે કે શી નું કર્મ કરો કે સંબંધ કરો બંને હર જ થાય છે તો અહીંયા લેવાનું યોરનું હર અને પ્રોજેક્ટ એમનેમ ઓકે નેક્સ્ટ ચિરાગ સેડ ટુ ધ ટીચર ચિરાગે ટીચરને કીધું લેટ મી ગો હોમ અર્લી સ્કૂલની અંદર ક્લાસની અંદર એક છોકરો છે માની લો ચિરાગ ટીચરને ઊભો થઈને કહે છે મારે આજે થોડુંક ઘરે વહેલું જવું છે ફાયદો કોને છે બોલનારને ચિરાગને ઘરે કોને જવું છે ચિરાગને તો શું આવશે રિક્વેસ્ટેડ ચિરાગ requested the teacher to let એમનેમ મીની જગ્યાએ બોલનાર ચિરાગ પ્રમાણે him go home early ક્લિયર તો આ રીતે તમારે જ્યાં જરૂર પડે ત્યાં રિક્વેસ્ટેડ લેવાનું જ્યાં જરૂર પડે ત્યાં સજેસ્ટેડ લેવાનું લેટ એમનેમ મૂકવાનું ત્યાર પછીના ક્રિયાપદ પણ એમનેમ આવશે અને છેલ્લે સુધી વાક્ય એમનેમ આવશે સંયોજક આવશે બંને વાક્યની વચ્ચે ટુ એટલે આ બધા નીતિ નિયમો આપણે ધ્યાનમાં રાખવાના રહેશે ક્લિયર અને ખાસ ધ્યાનમાં રાખજો જો બોલનારનો ફાયદો હોય તો રિક્વેસ્ટેડ અને જો સાંભળનારનો ફાયદો હોય તો સજેસ્ટેડ આ એક નિયમ મગજમાં રાખવાનો રહેશે બરોબર છે એટલે કાંઈ વાંધો આવશે નહીં હવે આપણે ત્યાર પછીની મેથડ તરફ આગળ જઈએ છીએ જેમ લેટના વાક્ય હતા LET લેટ એવી જ રીતે એક અલગ પેટર્નમાં આવે છે યુઝ ઓફ લેટ્સ ના વાક્યો બરોબર લેટ્સ થી શરૂ થતા વાક્ય આવે હવે લેટ્સ નું પૂરું શું થાય ફૂલ ફોર્મ કરીએ આખું નામ તો લેટ અસ ને શોર્ટ કરીને લેટ્સ કરી નાખ્યું છે લેટ્સ નું આખું નામ કરીએ તો લેટ અસ અને લેટ અસ ની પાછું કન્વર્ટ શેમાં કરવાનું આવે તો કે લેટસ ને વી શુડ માં ફેરવવું પડે અને જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ વપરાય ત્યારે વી શુડ નથી લેવાતું પણ વી ની જગ્યાએ શું આવશે ધેય શુડ લેવાય છે ફરીથી કહું છું લેટ અસ નું વી શુડ થાય પણ ઇનડાયરેક્ટ સ્પીચમાં વી નથી લેવાતું એટલે જ્યારે આઈડીએસ માં ફેરવીએ ત્યારે ધેય શુડ લઈએ ઇન શોર્ટ આપણે એ જ ધ્યાનમાં રાખવાનું કે જે વાક્યમાં લેટ્સ આવ્યું હોય તે લેટ્સ ને દૂર કરી અને તેની જગ્યાએ ધેય શુડ લખી નાખવાનું રહેશે ક્લિયર ઓકે સંયોજક કંજક્શન શું લેવાનો છે બે વાક્ય વચ્ચે ધેટ લેવાનું અને સેડ ટુ ની જગ્યાએ લેવાનું થશે સજેસ્ટેડ ટુ આમાં એક જ છે કેમ કે આમાં બધા સૂચન હશે ક્યાંય કઈ પ્રકારની વિનંતી હશે નહીં સૌથી પહેલું વાક્ય ભાવિન સેડ ટુ હિઝ ટીમ ભાવિન તેની ટીમને કહે છે લેટ્સ પ્લે અ મેચ ચાલો આપણે
મેચ રમીએ. ભાવિન જે છે તે પોતાની ટીમને કહે છે કે ચાલો આપણે મેચ રમીએ. તો સ્ટાર્ટિંગ થશે ભાવિન સેડ ટુ ની જગ્યાએ આવશે સજેસ્ટેડ ટુ. ભાવિન સજેસ્ટેડ ટુ હિઝ ટીમ. સંયોજક લેવાનો ધેટ. લેટ્સ ની જગ્યાએ લેટ્સ ને કાઢી નાખવાનું અને ત્યાં આવશે they should. play a match. આ વાક્ય કમ્પ્લીટ. they should play a match. they should પછી હંમેશા ક્રિયાપદનું V1 જ આવે, એટલે તમારે ક્રિયાપદનું રૂપ કે વિચારવા જવાની જરૂર નથી, એમને જ મૂકવાનું આવશે V1 નું V1 જ. બરોબર છે. ત્યારબાદ શક્તિ વાળું વાક્ય. શક્તિ suggested to her cousins. વાક્ય છે લેટ્સ હેવ સમ ટી. ચાલો થોડીક ચા લઈએ. ક્લિયર? તો વાક્ય આવશે ધેટ સંયોજકથી લેટ્સ ની જગ્યાએ they should have some tea. they should have some tea. બરોબર. નેક્સ્ટ વિકાસ વાળું વાક્ય. વિકાસ suggested to his friends. સંયોજક આવશે that લેટ્સ ની જગ્યાએ they should go on a trip. Clear? Next, Sachin said to them. સચિન તેઓને કહે છે લેટ્સ સિંગ અ ગ્રુપ સોંગ. ચાલો આપણે એક ગ્રુપ સોંગ ગાઈએ. સ્ટાર્ટિંગ થશે સચિન suggested to them that they should sing a group song. ઓકે, તો આ હતું લેટ્સ. લેટ્સ ખૂબ જ ઈઝી રહેશે કારણ કે એક જ મેથડ યાદમાં રાખવાની છે, બીજું કાંઈ યાદ નથી રાખવાનું. સૌથી પહેલા શું, લેટ્સ ની જગ્યાએ they should મૂકી દેવાનું, સંયોજક મૂકવાનું ટુ અને સેડ ટુ ની જગ્યાએ લેવાનું છે સજેસ્ટેડ ટુ. બસ આટલી વસ્તુ ધ્યાનમાં રાખશો એટલે તમને લેટ્સ ની અંદર પણ ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય અને લેટ તો આપણે જોઈ જ લીધું. ક્લિયર? હવે જ્યારે પણ આપણું નેક્સ્ટ લેક્ચર હશે તેની અંદર આપણે શું જોશું, તો કે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોશું એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે કે ઉદ્ગાર વાક્ય. જો આપણને ઉદ્ગાર વાક્ય આપેલા હોય તો તેનું આપણે આઈડીએસ કઈ રીતે કરીએ અને કઈ મેથડથી આઈડીએસ કરવામાં આવે છે. ક્લિયર? તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો.